જ્યારે આપણે ગુજરાતી સાહિત્યમાં આખ્યાન શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણા મગજમાં કવિ શિરોમણી પ્રેમાનંદનું નામ તરત જ યાદ આવે છે. પણ શું તમે જાણો છો કે પ્રેમાનંદ જેવા મહાન કવિ જેમની આંગળી પકડીને જેમની કૃતિઓમાં પ્રેરણા લઈને આખ્યાન કળા શિખરે પહોંચ્યા હતા એ કવિ કોણ હતા? હા, આજે આપણે વાત કરવાના છીએ મધ્યકાળના એવા એક અનોખા કવિની જેમણે વડોદરાની ગલીઓમાં બેસીને આખી મહાભારત અને રામાયણને લોકબોલીમાં વણી લીધી હતી. જે પોતે એક વેપારી હતા, વાણિયા હતા, પણ તેમનું હૃદય એક પરમ વૈષ્ણવ ભક્તનું હતું. આજે આપણે વાત કરીશું કવિ નાકરની. આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આજે તમને ગુજરાતી સાહિત્યનો એક એવો સુવર્ણ ઇતિહાસ જાણવા મળશે કે કદાચ તમે ટેક્સ્ટ બુકમાં પણ નહીં વાંચ્યો હોય. ચાલો શરૂ કરીએ. મિત્રો, કવિ નાકરનો સમયગાળો 16મી શતાબ્દીનો માનવામાં આવે છે. તેમનું જીવન કોઈ રોચક વાર્તા જેવું જ છે. નાકર વડોદરાના દિશાવાળ વણિક વિકાના પુત્ર હતા, એટલે કે તેઓ જ્ઞાતિએ વાણિયા હતા. મધ્યકાળમાં સામાન્ય રીતે બ્રાહ્મણો કથા વાર્તા અને આખ્યાન કરતા, પણ નાકર વાણિયા હોવા છતાં સાહિત્ય તરફ વળ્યા. પણ અહીં એક ટ્વિસ્ટ છે. તેઓ પોતે વાણિયા હોવાથી લોકસભા કે મંદિરોમાં જાતે આખ્યાન ગાઈ શકતા નહોતા, અથવા કદાચ સંકોચ અનુભવતા. એટલે તેઓ શું કરતા? તેઓ વડોદરાના જ એક નાગર બ્રાહ્મણ, જેમનું નામ મદનસૂત હતું, તેમને પોતાના આખ્યાનો લખી આપતા, જેથી મદનસૂત એ આખ્યાનો લોકોને વાંચીને અને ગાઈને સંભળાવી શકે એવી અદ્ભુત ભાગીદારી. તેમની કૃતિઓ વાંચતા આપણને સમજાય છે કે નાકરનું વ્યક્તિત્વ અત્યંત નમ્ર, સૌજન્યશીલ અને પરમાર્થ પરાયણ હતું. તેઓ સાચા અર્થમાં પરમ વૈષ્ણવ ભક્ત હતા. ભક્તિ તેમના રોમે રોમમાં વણાયેલી હતી. હવે વાત કરીએ નાકરના સાહિત્ય સર્જનની. નાકરનું ગુજરાતી સાહિત્યમાં મોટું પ્રદાન એ છે કે તેમણે સર્વપ્રથમ આપણને ગુજરાતીમાં કડવાબદ્ધ મહાભારતની કથા સુલભ કરી આપી. એટલું જ નહીં, તેમણે 5000 જેટલી કડીઓમાં આખી રામાયણને પણ ગુજરાતીમાં અવતારી. સંશોધકોના મતે નાકરની પ્રથમ કૃતિ હરિશ્ચંદ્રાખ્યાન જે છે તે ઈસવીસન 1516માં રચાઈ હતી, અને તેમની અંતિમ કૃતિ રામાયણ માનવામાં આવે છે, જે ઈસવીસન 1516માં રચાઈ હોવાના પુરાવા મળે છે. આ બંને વર્ષોના આધારે આપણે કહી શકીએ કે નાકરનો કવનકાળ લખવાનો સમય આશરે 30 વર્ષ જેટલો લાંબો અને નિશ્ચિત રહ્યો હશે. તેમણે મહાભારત, રામાયણ, ભાગવત અને જૈમિનીય અશ્વમેઘના કથાનકોને આધારે અસંખ્ય આખ્યાનો અને લઘુકૃતિઓ રચી છે. જેમની કુલ કૃતિઓની સંખ્યા વિશે વિદ્વાનો ચર્ચા છે, પણ તેમની આશરે 30 જેટલી કૃતિઓમાંથી ઘણી બધી આજે પણ સાહિત્ય જગતમાં આદરપૂર્વક તેમનું નામ લેવાય છે. ચાલો હવે નાકરની મુખ્ય કૃતિઓ પર એક નજર નાખીએ, જેને સાહિત્યના શોખીનોએ ખાસ જાણવી જોઈએ. તો પહેલી છે રામાયણ. આ નાકરની બહુ મોટી કૃતિ છે, જે 6 કાંડ અને આશરે 125 જેટલા કડવામાં વિસ્તરેલી છે. ત્યાર પછી બીજી કૃતિ છે મહાભારત. મહાભારત પર્વો. તેમણે મહાભારતના 9 પર્વો આખ્યાનો લખ્યા છે, જેમાં આદિ પર્વ, સભા પર્વ, આરણ્યક પર્વ, વિરાટ પર્વ, ભીષ્મ પર્વ, શલ્ય પર્વ અને ગદા પર્વ તથા સૌપ્તિક પર્વ અને સ્ત્રી પર્વનો સમાવેશ થાય છે. જૈમિની અશ્વમેઘ આધારિત આખ્યાનો, આમાં 5 મુખ્ય આખ્યાનો છે. એક લવકુશા આખ્યાન, મોરધ્વજા આખ્યાન, વીર વર્માનું આખ્યાન અને ચંદ્રહાસ આખ્યાન અને સુધન્વા આખ્યાન. આમાંથી સુધન્વા આખ્યાન તેમની એક અત્યંત સફળ કૃતિ ગણાય છે. અન્ય આખ્યાનો આ સિવાય તેમણે કર્ણ આખ્યાન, સગારસા આખ્યાન, ઓખાહરણ, જે 29 કડવાથી 58 કડવા સુધીની વિસ્તરેલી છે, નળાખ્યાન જેવા લોકપ્રિય આખ્યાનો પણ તેમણે આપ્યા છે. તેની લઘુકૃતિઓ. નાકરે માત્ર મોટા આખ્યાનો જ નથી લખ્યા, પણ નાની કૃતિઓ જેવી કે કૃષ્ણવિષ્ટિ, ભ્રમર ગીતા, વ્યાધ મૃગલી સંવાદ, ભીલડીના દ્વાદશ માસ, વિદુરની નીતિ, ભવાનીનો છંદ અને સોગઠાનો ગરબો પણ લખ્યો છે. જોકે ધ્રુવાખ્યાન અને શિવ વિવાહ આખ્યાન જેવી કૃતિઓ પણ તેમના નામે ચડેલી છે, પણ સાહિત્યકારો માને છે કે આ કૃતિઓ નાકરની નથી.
નાકરની શૈલી તેમના સાહિત્યના લક્ષણો ખૂબ જ અનોખા છે. કથા અને કથા સંકલન અને રસ નિરૂપણ. નાકરે કથા સંકલન, માનવ સ્વભાવ નિરૂપણ, રસ, વર્ણન, સંવાદ અને અલંકાર ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. તેઓ માત્ર જોડકણા જોડનારા પદ્યકાર નહોતા, પણ ઉચ્ચ કોટીના કવિ હતા. તેમની કૃતિઓમાં મુખ્યત્વે કરુણ રસ અને વીર રસનું સુંદર દર્શન થાય છે. જેમ કે સભા પર્વમાં દ્રૌપદીની વિલાપ વાણી, વિરાટ પર્વમાં યુધિષ્ઠિર અને દ્રૌપદીના ઉદ્ગારો તથા રામાયણમાં લક્ષ્મણની